15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સત્તાવાર રીતે ભારતને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું હતું. ત્યારથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર ભારતીય વડાપ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવીને દેશવાસીઓને સંબોધિત કરે છે. આ મહત્વપૂર્ણ પ્રસંગ વર્ષોના અવિરત સંઘર્ષ, અહિંસક પ્રતિકાર અને ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને અન્ય ઘણા લોકોના બલિદાન પછી આવ્યો છે. સ્વતંત્રતા દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે સ્વશાસન, સાર્વભૌમત્વ અને લોકશાહીના નવા યુગની શરૂઆતની નિશાની છે. તે ભારતીય લોકોની પોતાનું ભાગ્ય નક્કી કરવાની અને દેશના ભાવિને આકાર આપવાની સ્વતંત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે સૌ બધા જાણીએ છીએ કે આપણા શહેરમાં, ગામડાઓમાં ઘરે ઘરે આજે વીજળી પહોંચી રહી છે. અને આ વીજળી ઘર ઘર સુધી પહોંચાડવા માટે પીજીવીસીએલના અનેક કર્મચારીઓ રાત દિવસ તનતોડ મહેનત કરતા હોય છે, તેમજ વીજળીના થાંભલાઓ પર પોતાનો જીવ જોખમમાં મૂકીને સતત કાર્ય કરતા હોય છે. આ કામ ખરેખર ખૂબ જ અઘરું હોય છે. દરેક શહેરમાં આવા અસંખ્ય કર્મચારીઓ સતત કાર્યશીલ રહીને પોતાની ફરજ નિભાવતા હોય છે. ત્યારે પોરબંદરમાં આવેલી ચમ મેમોરિયલ સ્કૂલમાં પીજીવીસીએલ ડેપ્યુટી ઇન્જિનિયર CM શાહના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલના કર્મચારીઓ કેવી રીતે કાર્ય કરે છે તેની માહિતી આપી તે સાથે બાળકોએ અકસ્માતથી બચવા માટે કેવી કેવી સાવચેતી રાખવી જોઈએ તેના વિશે જણાવ્યું હતું. તેમજ વીજળીના થાંભલાઓ પર ચડી કામ કરતા તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માનથી તમામ કર્મચારીઓએ ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવી હતી. આ સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દેશભક્તિ ગીત પર ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ તબક્કે ગજાનન એકેડમીના CEO કમલભાઈ પાઉં, હિરેનભાઈ પાઉં, હિતેનભાઈ પાઉં, શાળાના ટ્રસ્ટી સુરજભાઈ મસાણી, હિમાબહેન મસાણી તેમજ શાળાના આચાર્ય સુનયનાબહેન ડોગરાએ ઉપસ્થિત તમામ મહેમાનોનો, વિદ્યાર્થીઓનો તેમજ શિક્ષક મિત્રોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.